સુરેન્દ્રનગરમાં દલિત આગેવાનોએ કર્યો ચક્કાજામ, સાથણીની જમીન ફાળવણીનો મુદ્દો બનાવીને કર્યો ચક્કાજામ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ યુનિવર્સિટીનો નિર્ણય 21 ઓક્ટોબરે ફરીથી લેવાશે પરીક્ષા। 2017ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે શરૂ કર્યો ભાજપ વિરોધી પ્રચાર, નવસારીમાં ઠેર ઠેર ભાજપની નિષ્ફળતા દર્શાવતા કર્યા લખાણ। મહીસાગરના લુણાવાડામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર આચરાયું દુષ્કર્મ, શાળામાં ફરજ બજાવતા ચોકીદાર જ આરોપી। આરએસએસની ટ્રેનિંગને કારણે થઈ શકી સર્જિકલ સ્ટ્રાઇક, સંરક્ષણ મંત્રી મનોહર પારેકરનું સૂચક નિવેદન। પાટણ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, મહેનત પ્રમાણે મહેતાણું ન મળતા કરી હડતાળ। નમસ્કાર, આજે ટાઉનની શરૂઆત એક બ્રેકિંગ ન્યૂઝથી કરીએ। યુએસમાં વધુ એક ગુજરાતીની હત્યા મામલો એક સામે આવી રહ્યો છે। અવારનવાર વિદેશમાં ગુજરાતીઓની હત્યા થતી રહે છે। સુરક્ષા પર ક્યાંક ને ક્યાંક વિદેશમાં સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે ખેડાના ડેમોલ ગામના એક યુવકની હત્યા થઈ છે। લૂંટના ઈરાદે ગોળી મારીને આ યુવકની હત્યા કરવામાં આવી છે। અમેરિકાના ઓહાયો સિટીની આ ઘટના છે। આ સિટીમાં ખેડાના એક યુવકની હત્યા થઈ છે। અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થતા જ વિદેશમાં ગુજરાતીઓના સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે। આ યુવકની હત્યા લૂંટના ઈરાદે થઈ હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। વીટીવી સંવાદદાતા સંદીપ રાજપૂત આ વિષય પર કેટલીક માહિતી સાથે જોડાઈ ગયા છે। સંદીપ, એક યુવકની યુએસમાં હત્યા થઈ છે। એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે આ કોઈ પહેલી એવી હત્યા નથી। અવારનવાર વિદેશમાં ગુજરાતીઓની હત્યા ગુજરાતીઓને ટાર્ગેટ કરતા હોય છે। આ જે હત્યા છે, આ હત્યા માટે કેવા પ્રકારની વિગતો આપની પાસે સામે આવી રહી છે? જે સંજીવની કહી શકાય કે આ એક ગુજરાતીની જે હત્યાઓનો સિલસિલો જે વિદેશમાં શરૂ થયો છે, જે ગંભીર બાબત કહી શકાય। આ લગભગ 17મા યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે વિદેશમાં। વિગતોમાં ધ્યાન આપીએ તો સની પટેલ નામનો આ ચરોતરનો યુવક છે, જે ડેમોલ, આણંદ જિલ્લાના ડેમોલ ખાતે રહેતો હતો અને અમેરિકાના ઓહિયા સ્ટેટમાં આને લૂંટારુઓએ ટાર્ગેટ કરી અને તેને ગોળી મારી હત્યા કરેલી છે। અને આ એક ગંભીર બાબત છે, જેને સરકારે એક ગંભીરતાથી લેવું જોઈએ કે ગુજરાતીઓ પર જે વારંવાર હુમલા થઈ રહ્યા છે। એકાદ મહિના અગાઉ જ અહીં નડિયાદના એક વ્યક્તિની આ રીતના ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। જી સંજીવની। સંદીપ, ખેડાના ડેમોલ ગામનો આ રહેવાસી છે, આ જે યુવક જેની હત્યા કરવામાં આવી છે યુએસમાં, તેનો આ જે યુવકના પરિવારજનો છે તેઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી રહી છે ખરી આ ઘટના બાદ? ના કહી શકાય સંજીવની કે પ્રતિક્રિયાનો જે સિલસિલો છે, હાલ તો પરિવારમાં જે આ હત્યાને લઈ શોકની લાગણી પ્રસરી ગઈ છે અને એ એકદમ શોકમગ્ન બની ગયા છે। ત્યારે પ્રતિક્રિયા હાલ કહી શકાય કે અડધો કલાકમાં કોઈ પરિવારજનના બહાર આવી મીડિયા સમક્ષ કહી શકતા તો તેમના દિલની વાત સરકારશ્રીને કરવા માટે મીડિયા સમક્ષ કશું બોલી શકે। સંદીપ, સમગ્ર માહિતી માટે આભાર। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો છે। રાજકોટમાં બીએસસી સેમેસ્ટર 5નું કેમિસ્ટ્રીનું પેપર એક દિવસ પહેલા જ લીક થઈ ગયું। જે પેપરની આજે પરીક્ષા લેવામાં આવી રહી છે તે પેપર એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે જ લીક થઈ ગયું હતું અને સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયું હતું। ત્યારે પેપર લીક થયાની જાણ થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંચાલકો દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓ પાસેથી પેપર પરત લઈ લેવામાં આવ્યા છે। આ પેપર કઈ રીતે લીક થયું અને પેપર લીક કરવા પાછળ કોનો હાથ છે તે ગંભીર તપાસનો વિષય છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંચાલકો આ મામલે કેવું વલણ દાખવે છે તે જોવું રહ્યું। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો છે। બીએસસી સેમેસ્ટર 5નું કેમિસ્ટ્રીનું પેપર જે પરીક્ષા લેવામાં આવનાર હતી તે જ દિવસના આગલા દિવસે એટલે કે ગઈકાલે લીક થઈ ચૂક્યું છે। આ પેપર લીક થયા બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓ પાસેથી પેપર પણ પરત લઈ લેવામાં આવ્યા છે। જોકે સવાલ એ ઉભો થાય છે કે એક દિવસ પહેલા પેપર લીક થવા પાછળ કારણો શું હોઈ શકે, કોનો હાથ આ પેપર લીક થવા પાછળ છે, આ તમામ બાબતમાં અત્યારે તપાસ ચાલી રહી છે। વેરીફાઈ કરતા જાણવા મળ્યું કે પ્રશ્નપત્રમાં જે પ્રશ્નો છે એ જ પ્રશ્નપત્ર હતું, એટલે એને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક અસરથી અમે આજની પરીક્ષા એ વિષયની રદ કરેલી છે। તાત્કાલિક આ અંગે પોલીસની અંદર એફઆઈઆર કરેલી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યારે ખૂબ જ ગુજરાતની અંદર હરણફાળ ભરી રહી છે ત્યારે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાય
એટલા માટે આવા કોઈ તત્વો સક્રિય થઈ અને પ્રતિષ્ઠાને નુકસાન થાય એ માટે આવું કૃત્ય કરવામાં આવ્યું છે. અમને એવું લાગતું કે આ માહિતી ખોટી છે, એના હિસાબે અમે તેમાં ધ્યાન ન આપ્યું અને સવારે અમે જ્યારે પેપર ભરવા આવ્યા ત્યારે પણ બધા વિદ્યાર્થીઓ એવી ચર્ચા કરી રહ્યા હતા કે પેપર લીક થઈ ગયું એટલે તો ત્યારે પણ અમે તે માહિતીને ખોટી ગણી હતી. એટલે અમે જ્યારે પેપર લખવા રૂમમાં ગયા ત્યારે રૂમમાં અમે પેપર જોયું તો એ જ ક્વેશ્ચન એ પેપરમાં હતા. એટલે અમે જ્યારે અમારા ટ્રસ્ટી આવ્યા ત્યારે ટ્રસ્ટીને અમે વાત કરી એટલે ટ્રસ્ટીએ સીધું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે કોન્ટેક્ટ કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દર વર્ષે કંઈક ને કંઈક છબરકા સામે આવતા જ હોય છે. તો અમુક હોશિયાર વિદ્યાર્થીઓના આખા વર્ષની મહેનત અને મોડી રાત સુધી રીડિંગ કરી હોય અને અમુક લોકો પૈસાના વેચાણથી યુનિવર્સિટીના સત્તાધીશો આ રીતના સોશિયલ મીડિયામાં પેપર વાયરલ કરે છે. સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જમીન ફાળવવા તેમજ વિવિધ માંગોને લઈને રાજકોટ બાયપાસ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો. દલિત સમાજના લોકો દ્વારા રાજ્ય સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર સહિત જિલ્લાના દરેક તાલુકાના દલિત આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યારે આ ચક્કાજામ બાદ પોલીસ દ્વારા અંદાજે 50થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. આ બનાવને પગલે હાઈવે સહિતના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સમસ્ત રાજ્ય સાથે દરેક તાલુકામાં અનેક ખાતેદારો અને દલિત મજૂરોને વર્ષ 2006માં સાથણીની જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ 10 વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં જિલ્લાના અનેક ખાતેદારોની હજારો એકર જમીનની સોંપણી કરવામાં આવી નથી. તેમજ આ જમીનની મામલતદાર અને DILR દ્વારા તપાસની માપણી પણ કરવામાં નથી આવી. આ ઉપરાંત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળામાં ફાળવેલ સાધન સહાય, વૃદ્ધ પેન્શન, SC/ST જ્ઞાતિને મળતા લાભો ચૂકવવામાં નથી આવ્યા. દલિતોના પડતર પ્રશ્નો છે. સરકારે જે શરત ભંગ કરીને દલિતોની જમીન પાછી લઈ લીધી છે. એ સરકારી પડતર જમીન છે, ટોચ મર્યાદાની જમીન છે, સાધણીમાં મળેલી જમીન છે. એ SC/ST અને OBCમાં ફાળવવાની જોગવાઈ છે. સરકારને દલિતોના હિતમાં કોઈ રસ નથી અને સરકારે એમને કોઈ જગ્યા ફાળવી નથી અને જે જમીન ફાળવી છે એની પર માથાભારે લોકોનો કબજો છે. એટલે અમારી માંગણીઓ એ છે કે જે માથાભારે લોકોનો કબજો છે એ દબાણ દૂર થાય અને એટ્રોસિટી એક્ટ મુજબ એમની પર ગુનો નોંધાય. જે ગરીબ કલ્યાણ મેળો અહીંયા યોજાયો એમાં 182 દલિત પરિવારોને ગરસાળના પ્લોટ ફાળવેલા પણ એમાં હજી સુધી કોઈને પણ કબજો મળ્યો નથી. દલિત સમાજના ભાઈઓ દ્વારા પોતાની જુદી જુદી માંગણીઓ અનુસંધાને શહેરમાં એક ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવેલો. આ ચક્કાજામ દરમિયાન પોલીસ તરફથી તેઓને લગભગ 30 જણાને ડિટેન પણ કરવામાં આવ્યા છે. આ ચક્કાજામના કાર્યક્રમ દરમિયાન દલિત ભાઈઓ તરફથી ખૂબ જ સારો સહકાર સાંપડવામાં આવેલો. આ ઉપરાંત પોલીસે પણ પૂરતી સંયમ રીત અપનાવી પ્રજાને કોઈ પણ જાતની હાલાકી ન પડે તે માટેની પૂરતો બંદોબસ્ત રાખેલ છે. એક તરફ દેશભરમાં GST લાગુ કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે, જ્યારે બીજી તરફ રાજ્યમાં GSTના અમલ સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. GSTના અમલીકરણમાં જે ભાગ પાડવામાં આવ્યા છે તેનાથી વેટ કર્મચારીઓને સત્તા ઓછી થવાથી વેટના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. રાજ્યભરના વેટ વિભાગના 4000 કર્મચારીઓ એક સાથે માસ TL પર ઉતરી ગયા છે અને આશ્રમ રોડ પર આવેલી વેટની કચેરી ખાતે તેમણે સૂત્રોચ્ચાર કરીને GSTના અમલ સામે વિરોધ નોંધાવ્યો છે. એમાં જે ટર્નઓવરને લઈને જે ભાગ પાડવામાં આવ્યા છે કે 1.5 કરોડથી નીચેના કેસોનું એસેસમેન્ટ એની કામગીરી વહીવટી કામગીરી બધી રાજ્ય સરકારના વેટના કર્મચારીઓ કરશે અને 1.5 કરોડથી ઉપરના ટર્નઓવરવાળા કેસોનું કામગીરી સેન્ટ્રલના કર્મચારીઓ કરશે. તેમજ જે સર્વિસ ટેક્સ જે છે એ સર્વિસ ટેક્સનું કામ સંપૂર્ણપણે સેન્ટરના કર્મચારીઓ કરશે. આ રીત અને બીજું કે જે CSTનું કામગીરી અમે અત્યારે હાલમાં સંભાળી રહ્યા છીએ એ હવે GSTમાં IGST તરીકે ઓળખાશે. એની કામગીરી સંપૂર્ણપણે સેન્ટરને સોંપવામાં આવશે. આમ જે વર્ક ડિસ્ટ્રીબ્યુશનમાં જે ભેદભાવ ઉભા થયા છે જે એની સામે અમારો વિરોધ છે. ભાવનગરમાં સેલ ટેક્સ વિભાગના કર્મચારીઓ એક દિવસની માસ TL ઉપર ઉતર્યા છે. GST કાઉન્સિલ દ્વારા રાજ્યના વાણિજ્યિક વેરા વિભાગોને સૂચિત અન્યાય કરતા કર્મચારીઓએ તેનો વિરોધ દર્શાવીને એક દિવસની માસ TL ઉપર ઉતરી ગયા હતા. અહીં કર્મચારીઓએ કચેરીના કમ્પાઉન્ડમાં કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા. સર્વિસ ટેક્સ અને તે 1 થી 1.5 કરોડ સુધીની સત્તાઓ જ રાજ્ય સરકારને આપવામાં આવે છે. બાકીની બધી સત્તાઓ કેન્દ્ર સરકાર હસ્તક રહેવાની અત્યારે એવી GST કાઉન્સિલની દરખાસ્ત છે. એની સામે અમારા રાજ્ય સરકારનો આખા દેશની દરેક કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટનો વિરોધ છે કે રાજ્યોને પણ પૂરતી સત્તાઓ આપવામાં આવે, એમને પણ IGSTનો અમલ કરવામાં આવે, સર્વિસીસ ટેક્સનો પણ અમલ તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે એવી અમારી પ્રચંડ માગણી અને લાગણી છે.
એએમટીએસના કંડક્ટર્સની સ્ટ્રાઇક બાદ હવે પાટણ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. આ કર્મચારીઓની માંગ છે કે તેમની મહેનત પ્રમાણે તેમને મહેનતાણું નથી ચૂકવવામાં આવતું. આ હડતાલમાં સિટી બસના ડ્રાઈવર કંડક્ટર્સ, ફાયર ફાઈટર તેમજ સફાઈ શાખાના વાહનોના ડ્રાઈવર્સ તેમજ હેલ્પર સહિત 45 કર્મચારીઓ જોડાયા છે. કર્મચારીઓનું કહેવું છે કે જો તેમની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કર્મચારીઓ દ્વારા આ બાબતે ગાંધીનગર સુધી પણ જાણ કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી પાટણ નગરપાલિકામાં ડ્રાઈવર, હેલ્પર, ફાયરમેન, કંડક્ટર તરીકે ગેરેજમાં એ બધી રીતે સેવાઓ આપી રહ્યા છે. પણ અમોને જે સરકારના મહેનતાણુંના રોજિંદાની વેતન પ્રમાણેની માગણી કરી તે કોન્ટ્રાક્ટરે અમને એવું કહી દીધું કે ભાઈ તમારે નોકરી કરવી કરો, ના કરવી તો કોઈને હડતાલ ઉપર ઉતરી જાઓ. અમે અમુક ઘણી કચેરીઓમાં ગાંધીનગર ગમે ત્યાં અમે અમુક કચેરીઓમાં જે પ્રમાણે અમે રજૂઆત કરી અમને કોઈ હજુ રિસ્પોન્સ મળ્યો નથી. અમે પગાર વધારાની માંગણી સાથે એ હડતાળ ઉપર ઉતરેલ છે. અમે ટોટલ 42-45 આસપાસ કર્મચારીઓ છીએ. અમદાવાદમાં કોલ સેન્ટર કૌભાંડ મામલે નવો ખુલાસો થયો છે, જેમાં ગુજરાતના આઈપીએસ ઓફિસરના પુત્રની સંડોવણી બહાર આવી છે. થાણે પોલીસની તપાસમાં માસ્ટરમાઇન્ડ સાગર ઠક્કર સાથે સંડોવણી હોવાનું ખુલ્યું હતું. અંદાજે 500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગેરકાયદેસર ચાલી રહેલા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા તેમજ 5 કોલ સેન્ટર સીલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આજે ટાઉનમાં સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. રાજ્યમાં વકરી રહેલા રોગચાળાને લઈને હાઈકોર્ટે લાલ આંખ કરી છે. આ મામલે અપીલ કરવામાં આવતા હાઈકોર્ટે સંબંધિત વિભાગના અધિકારીઓને નોટિસ પણ ફટકારી છે. આરોગ્ય વિભાગના કમિશનર સહિત અમદાવાદ મહાનગરપાલિકા અને વેસ્ટર્ન રેલવે વિભાગને હાઈકોર્ટે નોટિસ પાઠવી છે અને જવાબ માંગ્યો છે. આ અંગેની વધુ સુનાવણી 20 ઓક્ટોબરના રોજ મુલતવી રાખવામાં આવી છે. વડોદરામાં ફરી એક વખત ડેન્ગ્યુને કારણે એક કિશોરનું મૃત્યુ થયું. છાણી વિસ્તારમાં રહેતા એક પરિવારના 12 વર્ષીય કિશોરનું ડેન્ગ્યુને કારણે મોત થયું છે, જેને લઈને પરિવારમાં ભારે શોક છે. આ સાથે વડોદરામાં ડેન્ગ્યુને કારણે થતા મોતનો આંકડો 15 પર પહોંચી ચૂક્યો છે. આ સિવાય અન્ય 22 વ્યક્તિઓના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. સંગઠનને મજબૂત બનાવવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. આ બેઠકમાં કોંગ્રેસ દ્વારા આગામી રણનીતિ ઘડવામાં આવી હતી અને આ બેઠકમાં મહત્વના 2 ઠરાવ પાસ કરાયા હતા. ગુજરાતમાં વર્ષ 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાની મજબૂત કમાન રાજ્યમાં કરી દીધી છે, જેથી ભાગરૂપે કોંગ્રેસે આગોતરી તૈયારીઓ રાજ્યમાં શરૂ કરી દીધી છે. શું છે સમગ્ર મામલો? આવો જાણીએ અમારી આ વિશેષ રજૂઆત વોલ પર વોરમાં. ગુજરાતમાં કમળને ફરી એક વખત ખીલતું રોકવા તમામ રાજકીય પક્ષોએ રાજ્યમાં પગપસેરો શરૂ કર્યો છે. રાષ્ટ્રીય પાર્ટીઓ 2017ની ચૂંટણી પર ડોળા નાખીને બેઠી છે અને જીતવા માટેની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ જે દ્રશ્યો સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે શહેર છે નવસારી અને આ જ શહેરના તમામ જનમાર્ગો પર કોંગ્રેસે રાજકીય કાવાદાવા શરૂ કર્યા છે, જેના ભાગરૂપે શહેરની દિવાલો પર ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા છે, જેમાં લખાયું છે કે ભેટમાં આપી મોંઘવારી સરકારે નાખ્યા મારી. ગુજરાત 2017ની તૈયારી આજથી શરૂ કરી દીધી કોંગ્રેસ પાર્ટીએ અને એના ભાગરૂપે અત્યારે અંબાજીથી તે ઠેઠ સબરીધામ સુધીની આદિવાસી ચેતના રેલીનું એક આયોજન થઈ રહેલું છે અને તેમાં સોનિયાજી અને રાહુલજી પણ પધારનાર છે અને તે અંગેની એક તલસ્પર્શી એક મિટિંગ અત્યારે નવસારી શહેરને અમે દક્ષિણ ગુજરાતના આગેવાનોએ કરી પણ દીધી છે. મહત્વનું છે કે છેલ્લા 20 વર્ષથી નવસારીમાં ભાજપનું એક હથ્થું શાસન રહ્યું છે, ત્યારે સ્થાનિક ધારાસભ્ય પોતાનો આત્મવિશ્વાસ કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે, આવો તે પણ જાણીએ. ભારતીય જનતા પાર્ટીમાં વન બુથ 10 યુથની વાત એ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ જ્યારે મહામંત્રી હતા તે વખતથી અમે એની આયોજન કરેલું હતું.
એટલે અમારે કાર્યકર્તાઓના વિશ્વાસ ઉપર, અમારે કાર્યકર્તાઓના સંગઠન ઉપર હંમેશા અમને નિશ્ચય છે. અમને કાર્યકર્તાઓના જે ભગીરથ પ્રયાસ છે એને લીધે ભારતીય જનતા પાર્ટીની તૈયારી છે. અમે ટૂંક સમયમાં બૂથના વાલીઓ પણ બનાવવાના છે અને દરેક બૂથના એક વાલી, તેમાં ધારો કે હું ધારાસભ્ય હોઉં તો ધારાસભ્યએ પણ પોતાના વિસ્તારમાં રહે છે એ બૂથના વાલી બનવું પડશે. ચૂંટણી આવે ત્યારે નેતાઓ પ્રજાને ભગવાનના સ્થાને પૂજતા હોય છે. ત્યારે જોવું એ રહ્યું કે ગુજરાતની વર્તમાન સ્થિતિને જોઈને મતદારો કઈ પાર્ટીને ખોબે ખોબે વોટ આપે છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. વડોદરાના ડભોઈ રોડ પર આવેલા જયનારાયણનગરના મકાન નંબર 2 ના બાથરૂમમાં મગરનું 2 ફૂટ લાંબુ બચ્ચું ઘૂસી ગયું હતું, જેને લઈને ઘરના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોતજોતામાં સોસાયટીના રહીશો એકત્ર થઈ ગયા હતા, જેથી તાત્કાલિક વન વિભાગને જાણ પણ કરવામાં આવી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અડધો કલાક સુધી રેસ્ક્યુ કરીને મગરના બચ્ચાને ઘરની બહાર કાઢવામાં આવ્યું હતું. દેશના સૈન્યને આજના યુવાનો ઓળખી શકે તે માટે અમદાવાદની નિરમા યુનિવર્સિટી દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો. શું છે કાર્યક્રમની વિશેષતા, જોઈએ આ રિપોર્ટમાં. આજના યુવાનો આપણા સૈન્યને ઓળખી શકે અને સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રથમ દિવસે ભારતીય સૈન્યના પાઇપ બેન્ડ દ્વારા વિવિધ ધૂનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય સૈન્યની ગોરખા રેજિમેન્ટ દ્વારા તેમની ઓળખ સમો કુફરી ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. કુફરી એ ગોરખા લોકોનું પારંપરિક હથિયાર કહેવાય છે અને તેના ઉપયોગ માટે ખાસ આવડત હોવી જરૂરી છે. આમ પાઇપ બેન્ડ દ્વારા વિવિધ ધૂન અને કુફરી ડાન્સ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આખરે ઉપસ્થિત લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તેવા ભારતીય સૈન્યના જવાનોની તાકાતની એક ઝલક બતાવતું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સૈન્ય દ્વારા માર્ટાર શેલથી કેવી રીતે હુમલો કરાય તેમજ પગપાળા અને સૈન્યની જીપમાં કેવી રીતે પેટ્રોલિંગ કરવામાં આવે તેનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે નિરમાના ચેરમેન ડોક્ટર કરશન પટેલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રક્ષામંત્રી મનોહર પર્રિકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી અને રક્ષામંત્રીએ દેશની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ હોવાનું ભારપૂર્વક જણાવ્યું. कार्यक्रम चल रहा था पिछले 19 से लेके आज 17 तक, थोड़े लोग प्रूफ मांग रहे हैं. हमारी आर्मी और आपने प्रवेग में जो एक प्रोग्राम रखा है वो माय आर्मी रखा है, वो बराबर है. तो हमारी आर्मी उसका एक छोटा सा कार्यक्रम करने के बाद मुझे नहीं लगता है अहमदाबाद में तो कम से कम कोई पूछेगा प्रूफ दे दो. આમ રક્ષામંત્રી સહિતના તમામ લોકોએ સૈન્યના શસ્ત્રોના ખાસ પ્રદર્શનની મુલાકાત લીધી હતી, જેમાં મહાનુભાવોએ વિવિધ શસ્ત્રો, સૈન્યના જવાનોના પોશાક તથા તેમની જરૂરિયાત સંબંધી અન્ય મશીનરી, કોમ્યુનિકેશન સાધનો અને સૈન્ય હોસ્પિટલના વિવિધ પ્રદર્શનની મુલાકાત લીધી. આમ પ્રદર્શનની મુલાકાત બાદ મનોહર પર્રિકર અને વિજય રૂપાણીએ પોતાનો સંદેશો વ્હાઇટ બોર્ડ પર લખ્યો હતો. નોંધનીય છે કે પાકિસ્તાન દ્વારા થઈ રહેલી આતંકી પ્રવૃત્તિ બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે, જેમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ તો તમામ દેશવાસીઓમાં એક અલગ જ પ્રકારની ભાવના જોવા મળી રહી છે. ત્યારે લોકો પોતાના સૈન્યને જાણે અને તેમના પ્રત્યે વધુ સન્માન દાખવે તે હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ ખરેખર યોગ્ય રહ્યો. કેમેરામેન સંજય જાદવ સાથે અર્પણ કાયદાવાલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ગણતરીના દિવસોમાં જ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ખેડૂતોએ ખરીફ પાકોની વેચવાલી શરૂ કરી દીધી છે, જેથી ખેડૂતો દિવાળીનો તહેવાર સારી રીતે ઉજવી શકે. પરંતુ મગફળીના પાકમાં આવેલા ઘટાડાથી ખેડૂતો મૂંઝવણમાં પણ મુકાઈ ગયા છે.
આ છે અરવલ્લીનું માર્કેટિંગ યાર્ડ. અહીંયા મગફળીનો મણ દીઠ ભાવ ₹800 થી 982 સુધી બોલાતા ખેડૂતો ખુશ થઈ ગયા હતા. પણ ખેડૂતોની ખુશાલી ક્ષણિક સાબિત થઈ અને બીજા જ દિવસે અહીંના વેપારીઓ મગફળીના ₹600ના ભાવ કહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સરકારે આની શક્ય એટલા વહેલી તકે ટેકાના ભાવે મગફળી ખરીદવી જોઈએ, તો જ ખેડૂતોને દિવાળી કરવાની અથવા તો આર્થિક રીતે પોસાય એવું છે. બાકી મગફળીની ખેતી પોસાય એવી રહી. માર્કેટ યાર્ડની અંદર ઉનાળું ચોમાસું મગફળી લઈને આવ્યા છે. મગફળી વરસાદના કારણે પલળી ગઈ છે. ટેકાના ભાવ જે સરકારે બોજાથી ન કરતા નીચા ભાવ પડે છે, તો ખેડૂતોની આ બાબતે આત્મહત્યા કરવાનો પણ વારો આવી ગયો છે, એવી પરિસ્થિતિ આવી છે. તો પલળેલી અને કાળી મગફળીઓને કારણે વેપારીઓને પણ સારો ભાવ મળે એમ નથી, જેથી વેપારી મંડળ પણ હવે મગફળીની ખરીદી કરવામાં ખચકાઈ રહ્યું છે. તો બીજી તરફ ખેડૂતો જણાવી રહ્યા છે કે મગફળીના ભાવમાં ₹250 થી ₹300નો ભાવ ઘટાડો થયો છે, જેથી હવે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે અને પોષણક્ષમ ભાવ આપે. અત્યારે તાત્કાલિક સરકારે ખરીદી ચાલુ કરવી જોઈએ. જો સરકાર ચાલુ નહીં ખરીદી કરે તો સરકાર આજે બગડી ગયો છે એ માલ તો નીચા ભાવમાં વેચાવાનો છે, કારણ કે વેપારીને એ ભાવથી પડતર છે નહીં. પણ આ માલ ઉપર મિલવાળા પણ આ ભાવ ઊંચામાં લેવાલ નથી. તો હવે જોવું એ રહ્યું કે આ સરકાર ખેડૂતોની મગફળીને ટેકાના ભાવે ખરીદે છે કે કેમ. તસ્લીમ સુથાર સાથે વીટીવી ન્યૂઝ, અરવલ્લી. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી સ્પેન્ડ સોલ્વન્ટ નિકાલનું રેકેટ ઝડપાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જીપીસીબીએ સ્પેન્ડ સોલ્વન્ટ નિકાલનું રેકેટ ઝડપ્યું છે. આ કંપની દ્વારા ગેરકાયદેસર નિકાલ કરવામાં આવતો હતો, તેથી કંપનીને સીલ મારવામાં આવી. જોકે આગ લાગવાથી રેકેટનો પર્દાફાશ થયો હતો. હાલ પોલીસે આરોપીની તપાસ શરૂ કરી છે. લુણાવાડાના નવા કારવા ગામ નજીક આવેલી એક શાળામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા આધેડે વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગઈ. બાળકી વાંચતી હતી ત્યારે તેની પેન નીચે પડી જતા તે લેવા માટે નીચે ગઈ ત્યારે પટાવાળા જયંતિલાલ મંગળદાસ વાળંદે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું. તો આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હું રાતે 2 વાગ્યા સુધી જાગતી હતી ને 2 વાગ્યા પછી જો જે બનાવ બન્યો છે એ મને ખબર નથી ને સવારમાં જે કાકા મને 5 વાગે ઉઠાડવા આવ્યા હતા, બૂમો પાડતા હતા, ત્યારે મેં જાગી અને મેં ખુદ મારા હાથે લોક ખોલ્યો હતો અને છોકરીને અંદર લીધી હતી. હિંમતનગરના શેરડી ટીંબા ગામે દંપતીની હત્યા કરાયેલી લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક દંપતીના પરિવારજનોએ ગંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા બહાર આવ્યા. જોકે મૃતક અરવિંદભાઈનો એક ઈસમ સાથે તેમની ભત્રીજીના પ્રેમ પ્રકરણને લઈને ઝઘડો થઈ ગયો હતો, જેમાં ઈસમે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે આધારે પોલીસે હાલ જુદી જુદી ટીમો દ્વારા આરોપીની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તરીકે એનું એફઆઈઆરમાં નામ આપેલું છે અને આરોપીની તપાસ હાલમાં ચાલુ છે. આરોપી જ્યાં પણ હશે તે નજીકના ભવિષ્યમાં એને પકડી લેવામાં આવશે. સુરતના ઓલપાડમાં ગોથાણ હત્યા કેસ મામલે હુમલામાં ઈજાગ્રસ્ત 3 યુવાન પૈકી એક યુવકનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રૂપિયાની લેતી દેતી મામલે 15 બુકાનીધારીઓએ 3 યુવાન પર હુમલો કર્યો, જેમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીની પોલીસ તપાસ ચલાવી રહી છે. વાત જૂનાગઢની કરીએ. જૂનાગઢમાં હત્યા પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપીની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપી ધુલિયા હથિયાર લાવી ગુજરાતમાં સપ્લાય કરતો હતો અને તેની શોધખોળ પોલીસ છેલ્લા 8 મહિનાથી કરી રહી હતી. ત્યારે એલસીબી પોલીસે આરોપી ઇબ્રાહીમ અંતુડી નામના આરોપીની 6 હથિયાર સાથે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. જૂનાગઢમાં દલિત પરિવાર દ્વારા ઉપવાસના મામલે એક યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો. પરબત પરમાર નામના યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી સાથણીની જમીનની માંગ સાથે દલિત પરિવાર ઉપવાસ પર બેઠો હતો, જેનો કોઈ ઉકેલ નહીં આવતા યુવાને આજે આ પગલું ભરવાનો વિચાર કર્યો હતો.
રાજ્ય સરકારે 100% અંધ વ્યક્તિને પણ સામાન્ય શિક્ષકોની જેમ અંધ શિક્ષકની નોકરીમાં રાખવા માટે જાહેર કર્યું છે. ત્યારે હવે સરકારનો શિક્ષણ વિભાગમાં આ અંગે તાકીદે જાહેરનામું બહાર પડે તેવી માંગ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘ દ્વારા માંગણી કરવામાં આવી. આમ તો અત્યાર સુધી 40 થી 75% અંધ અથવા તો દિવ્યાંગોને નોકરી આપવામાં આવતી હતી, પરંતુ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે 100% વિકલાંગોને નોકરી આપવી જોઈએ. રાજ્યનો શિક્ષણ વિભાગ વહેલી તકે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જે લોકો નોકરીથી વંચિત છે એવા લોકોને ન્યાય આપે અને ભવિષ્યમાં જે જગ્યાઓ ખાલી પડે એમાં ભાવિ વિદ્યાર્થીઓને પણ તક મળે એ આજના દિવસની મારી અપીલ છે. તો આજે ટાઉનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે અને વિશેષ અહેવાલો માટે આપ જોડાયેલા રહો VTV સાથે. રજા લઈશ. નમસ્કાર.